યસ ગુડ મોર્નિંગ નમસ્કાર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો રામાનીઝ કન્સેપ્ટ ટોકના ડેઈલી કરંટ અફેર્સના સેશનની અંદર અને જે સેશનની અંદર આપ સૌ જાણો છો મિત્રો આપણે ચર્ચા કરીએ છીએ દેશ અને દુનિયાની અંદર બનેલી એવી ઘટનાઓની કે જે ઘટનાઓ આપ લોકોને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી સાબિત થતી હોય એ પછી આપ લોકો સુપર ક્લાસ 3 ની તૈયારી કરતા હોય તો પણ ભલે જીપીએસસી ની તૈયારી કરો છો કે યુપીએસસી ની તૈયારી કરો છો જે કન્સેપ્ટની આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો એ કન્સેપ્ટ ક્યારેય બદલવાના નથી એટલે આપ લોકોને તૈયારી માટે પણ ઉપયોગી છે અને તૈયારી કરાવડાવવા માટે પણ ઉપયોગી છે એવા કન્સેપ્ટ બેઝ કરંટ અફેર્સની આપણે શરૂઆત કરીએ મિત્રો આજની તારીખ 25મી સપ્ટેમ્બર 2020 અને આપ લોકોના જોશ જુસ્સા ઉત્સાહમાં વધારો કરવા માટે આજનું મોટિવેશનલ કોર્સ લઈને આવ્યો છું મિત્રો મોટિવેશનલ કોર્સની ચર્ચા કરીએ ત્યાં સુધી તમે લોકો મિત્રો હથિયાર સજાવીને બેસી જાઓ પેન પેપર તૈયાર કરીને બેસી જાઓ કારણ કે આજના સેશનમાં એક એવા મુદ્દાની આપણે ચર્ચા કરવાની છે કે જે મુદ્દો મિત્રો આવનારી ઘણી બધી પરીક્ષાઓની અંદર મિત્રો ડેફિનેટલી આવતા એકાદ વર્ષ સુધી આ મુદ્દો રિપીટેડલી પૂછાવાની શક્યતા છે શું પૂછાવાની શક્યતા છે શા માટે પૂછાવાની શક્યતા છે મિત્રો એની પણ આપણે ચર્ચા કરશું પરંતુ એની પહેલા આજના મોટિવેશનલ કોર્સને આપણે લઈ લઈએ આપ લોકોના જોશ જુસ્સામાં વધારો કરવા માટે નાની એવી 4 લાઈન લઈને આવ્યો છું ક્यों होते हो बेचैन मेरे दोस्त क्यों होते हो बेचैन मेरे दोस्त मेहनत के आगे कौन टिकेगा मेहनत के आगे कौन टिकेगा लोग सोचते रहेंगे कि नहीं होगा लोग सोचते रहेंगे कि नहीं होगा और तेरी मेहनत से तू जीत जाएगा यस મિત્રો और तेरी मेहनत से तू जीत जाएगा आज क्यों होते हो बेचैन मेरे दोस्त આ કે મહેનત છે ને મિત્રો આ એક જ વસ્તુ કહેવા માંગે છે there is no substitute of hard work નો સબસ્ટિટ્યુટ ઓફ હાર્ડ વર્ક મિત્રો સખત મહેનત છે ને એનો કોઈ વિકલ્પ જ નથી કોઈ વિકલ્પ નથી પરંતુ તમને તમારી મહેનત ઉપર ભરોસો હોવો જોઈએ અને તમારે તમારી મહેનત ચાલુ રાખવી જોઈએ દુનિયા તો કહેશે કે નહીં હોગા તેરે સે લોગ સોચતે રહેંગે કે નહીં હોગા તમારા મિત્રો વિચારતા હશે કે તારાથી નહીં થાય તમારા સમાજના લોકો વિચારતા હશે કે આ છોકરો કદી આઈએએસ થતો હશે આ છોકરો કદી ડેપ્યુટી કલેક્ટર થતો હશે મિત્રો આવા અસંખ્ય ઉદાહરણ છે કે જે ઉદાહરણ સંસ્થાના વિદ્યાર્થીઓમાંથી પાસ થયેલા જે છોકરાઓ છે ને અસંખ્ય વિદ્યાર્થીઓ કે જેને પોતાના સમાજમાં પોતાના કુટુંબને ઘણા બધા વિદ્યાર્થીઓને પોતાના પેરેન્ટ્સને પણ ભરોસો નહોતો કે મારો દીકરો કે દીકરી આ લેવલ સુધી પહોંચી જશે આવા લોકો પણ આજની તારીખે મિત્રો ક્લાસ 1 2 ઓફિસર બની અને સરકારની અંદર સેવા બજાવે છે ફરજ બજાવે છે તો તમે પણ કરી શકો છો પણ એક જ વસ્તુ છે મિત્રો તમારી મહેનત જે છે ને એ કન્સિસ્ટન્સીમાં હોવી જોઈએ પરસિસ્ટન્સ હોવું જોઈએ તમારી મહેનતની અંદર અને એટલા માટે ઘણી વખત કહેવાય છે કે river cuts through not because of its power but because of its persistence નદી જે છે ને મિત્રો એ પથ્થર તોડીને રસ્તો બનાવી નાખે છે મિત્રો અને નદી પથ્થર તોડીને રસ્તો એટલે બનાવે છે પાણીના પાવરથી ને મિત્રો પાણીમાં એટલો પાવર નથી કે રસ્તો બનાવી નાખે પથ્થરને તોડી નાખે પણ પાણીની જે કન્સિસ્ટન્સી છે ને મિત્રો સાતત્યપણું જે છે એના લીધે પથ્થર તૂટે છે પાણીથી નથી તૂટતા પણ પાણીના કન્સિસ્ટન્સી પ્રવાહથી આ તૂટી જાય છે તો આવો એક મહેનત કરવાનો પ્રવાહ વિદ્યાર્થી મિત્રો તમે ચાલુ રાખો અને જ્યાં કંઈ પણ જરૂર પડે ત્યારે આપના સારથીની ભૂમિકા નિભાવવા માટે હું હંમેશને માટે તૈયાર છું તો શરૂ કરીએ આજના સેશન છેલ્લા 2-3 દિવસ પહેલા મિત્રો આપ લોકો જાણતા હશો કે યુનાઇટેડ નેશન્સની જે વાત હાલે છે અત્યારે આપણે મુદ્દાની જે ચર્ચા કરવી છે એ યુનાઇટેડ નેશન્સની વાત કરવી છે પરંતુ કોના ઉપરથી તમને અમારે લઈ જવા છે તો એક વસ્તુ કહું તાજેતરનો ખરેખર ન્યૂઝ તો શું છે મિત્રો તો કે ન્યૂઝ એવો છે કે અત્યારે રિસન્ટલી જે કોઈ G4 કન્ટ્રી છે હવે આ અગત્યનું છે મિત્રો રિસન્ટલી G4 કન્ટ્રીના જે ફોરેન મિનિસ્ટર હતા એની મીટિંગ હમણાં થઈ હવે G4 કન્ટ્રીની મીટિંગ થઈ તો આપણા માટે અગત્યનું શા માટે ભાઈ એનું કારણ છે કે આજે G4 કન્ટ્રી જે છે એની અંદર ભારત પણ છે યસ કોણ છે ભારત પણ છે તો એક કોણ છે પેલા એની અંદર એક તો ભારત છે બીજું આની અંદર બ્રાઝિલ છે ત્રીજું આની અંદર જર્મની છે અને ચોથું મિત્રો જાપાન છે હવે બ્રાઝિલ જર્મની ભારત જર્મની બ્રાઝિલ અને જાપાન
આ 4 કન્ટ્રી જે છે એને મિત્રો G4 કહેવાય છે. ઘણી વખત નાની નાની પરીક્ષામાં તો આવું પૂછાય છે કે નીચેનામાંથી કયો દેશ G4 માં છે ને G4 માં નથી. ભારત છે એટલે આપણે પ્રશ્ન પૂછવાની શક્યતા છે. તો G4 ની મીટિંગ મળી. મીટિંગ ની અંદર સૌથી વધુ મુદ્દાની ચર્ચા કઈ થઈ તો કે એ ચર્ચા જે થઈ ને મિત્રો એ એવી ચર્ચા થઈ કે વર્તમાનમાં આપ બધા જાણો છો મિત્રો કે 1945 ની અંદર 1945 ની અંદર યુનાઇટેડ નેશન્સ યુનાઇટેડ નેશન્સ ની સ્થાપના થઈ મિત્રો 1945 માં. અને એ યુનાઇટેડ નેશન્સ જે છે ઈ આ વર્ષે પોતાની એટલે કે 2020 માં પોતાની 75મી વર્ષગાંઠ મનાવી રહ્યું છે. યસ મિત્રો, યુએન ડિક્લેરેશન, યુએન નું જે 75 ડિક્લેરેશન હતું એ પણ લાઇમલાઇટ ની અંદર હતું. એટલે કે યુનાઇટેડ નેશન્સ એની 75મી વર્ષગાંઠ મનાવાઈ રહી છે. સમજો મિત્રો. અને આ ભારત સહિતના જે G4 ના દેશ છે એ વર્ષોથી એવી માંગણી કરે છે કે અમને પરમેનન્ટ મેમ્બરમાં સામેલ કરો. વર્ષોથી આની માંગણીઓ છે. અને હવે એક કન્ફર્મ સ્ટેજ ઉપર આવી ગયા છે કે યુનાઇટેડ નેશન્સે ભારત સહિતના 4000 દેશને એક પરમેનન્ટ સીટ આપવી પડશે. તો પેલો જ પ્રશ્ન થાય, જે વિદ્યાર્થીઓ નવા છે એ વિદ્યાર્થીઓ માટે જૂના વિદ્યાર્થીઓ રેગ્યુલર છે એને તો પરમેનન્ટ મેમ્બર, નોન પરમેનન્ટ મેમ્બર બધું ખબર જ છે. પણ આની શરૂઆત જે છે મિત્રો, શું કામ આ મુદ્દો આજના સેશનની અંદર આપણે સંપૂર્ણ ચર્ચા મિત્રો યુનાઇટેડ નેશન્સ ની કરવાની છે. અને આ યુનાઇટેડ નેશન્સ એઝ અ હોલ એટલા માટે જે ફેસબુક માં લાઈવ વિદ્યાર્થીઓ છે એને એવું લાગશે કે સર કેમ વહેલું ચાલુ કરી દીધું. કારણ એવું છે સમયસર લેક્ચર આપણે પૂરો કરી શકીએ અને લાંબુ લેક્ચર લેવું હોય તો સમય મળે એટલે 5-10 મિનિટ વહેલું શરૂ કરેલું છે. બીજું કોઈ કારણ નથી, ચિંતા ના કરો. પરંતુ મેઇન વસ્તુ એ છે યુનાઇટેડ નેશન્સ શા માટે આ વખતે ઇમ્પોર્ટન્ટ છે. આપણે તો કોમ્પિટિટિવ એક્ઝામ માટે શું કામ ઇમ્પોર્ટન્ટ છે તો પહેલી વસ્તુ ઈ છે કે એની 75મી વર્ષગાંઠ ઉજવાઈ રહી છે. બરોબર છે. એટલે પહેલા દ્રષ્ટિકોણથી એ અગત્યનું છે. બીજું કારણ શું છે મિત્રો, આપણે સંપૂર્ણ ચર્ચા બધાની ચર્ચા કરીએ છીએ પણ અત્યારે શું કામ આ કારણ અગત્યનું છે એની વાત કરીએ કે 75મી વર્ષગાંઠ. પછી 75મી વર્ષગાંઠની અંદર એને કયા મુદ્દાની ચર્ચા કરવી છે એના માટે એ લોકોએ યુએન 75 ડિક્લેરેશન બનાવેલું. અને એ ડિક્લેરેશન ની અંદર પણ મિત્રો એક શબ્દની માથાકૂટને લીધે ભારત સહિતના દેશોએ આ ડિક્લેરેશન નો ઓફિશિયલ ડ્રાફ્ટ અટકાવેલો હતો. એના ઉપર પણ આપણે આખું સેશનની ચર્ચા કરેલી હતી. પણ આ કારણ પણ હતું એટલા માટે અગત્યનું છે. બીજી વસ્તુ, ત્રીજું અગત્યનું કારણ શું છે મિત્રો, તો આપને બધાને ખબર છે કે નોન પરમેનન્ટ મેમ્બર તરીકે નોન પરમેનન્ટ મેમ્બર જે છે યુનાઇટેડ નેશન્સ ની સિક્યુરિટી કાઉન્સિલ માં જે નોન પરમેનન્ટ મેમ્બર છે એ નોન પરમેનન્ટ મેમ્બર માં આવતા વર્ષે 2021 થી ભારતની સીટ બુક થઈ છે. એટલે ભારતે નોન પરમેનન્ટ મેમ્બરશિપ જીતેલી છે. એટલે 2021 થી 2 વર્ષ સુધી ભારત નોન પરમેનન્ટ મેમ્બર બનશે. 8મી વખત ભારત બને છે. એ આ મુદ્દો પણ આ વર્ષે થયો, ચૂંટણી થઈ અને ભારતનો વિજેતા થયો. એટલે નોન પરમેનન્ટ મેમ્બર તરીકે યુનાઇટેડ નેશન્સ ની સિક્યુરિટી કાઉન્સિલ ની અંદર ભારત જવાનું છે. એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછીનો મુદ્દો મિત્રો આ પણ ખાસ અગત્યનો છે. ચોથો અગત્યનો મુદ્દો, બીજું શું અગત્યનું, તાજેતરમાં વિચારો આપણે છેલ્લા 15-20 દિવસમાં કે મહિના દિવસમાં જે ચર્ચાઓ કરેલી છે એ ચર્ચાઓના અંતે મિત્રો આપ જાણતા હશો કે 4 ભારતીયો આ 4 ભારતીયોને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની અરજી કરેલી હતી. અને કોને તો કે પાકિસ્તાન દ્વારા અરજી થઈ હતી. ચાઇના સપોર્ટ કરતો હતો. પરંતુ યુનાઇટેડ નેશન્સે પોતાના જે દેશ છે યુનાઇટેડ નેશન્સના 3 દેશોએ પોતાનો વીટો વાપરી અને ના પાડી દીધી કે આ ભારતના 4 લોકો જે વૈશ્વિક આતંકવાદી નથી. વીટો શું છે એની આજે આપણે સંપૂર્ણ ચર્ચા કરશું મિત્રો. પણ એટલા માટે પણ આ મુદ્દો લાઇમલાઇટમાં આવ્યો હતો કે 4 ભારતીયોને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની વાત હતી. તો યુનાઇટેડ નેશન્સે કહી દીધું કે ખોટાડા છો તમે લોકો. પાકિસ્તાનને કીધું તમે ખોટું બોલો છો, ભારતના લોકો આતંકવાદી છે જ નહીં. વાત પૂરી. ને એ પણ ભારતની એક મોટી જીત હતી. એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. બીજી વસ્તુ, યુનાઇટેડ નેશન્સ આપણા માટે શું કામ અગત્યનું છે મિત્રો, તો કે તાજેતરની અંદર તમને લોકોને ખબર હશે કમિશન ઓન ધ સ્ટેટ ઓફ વુમન આ અગત્યનું છે મિત્રો. કમિશન આજે આની પણ થોડી ઘણી ચર્ચા ડિટેલમાં કરવાનો છે, ચિંતા ના કરતા. કમિશન ઓન ધ સ્ટેટ ઓફ વુમન
જેને ઇકોસોક તરીકે પણ ઓળખવામાં આવે છે, જે 6 ભાગ છે ને, યુએન ના 6 ભાગ છે એની ચર્ચા કરું છું હમણાં, પણ યુનાઇટેડ નેશન્સ ના 6 ભાગ, એમાં જે વુમન કમિશન જે છે, યુનાઇટેડ નેશન્સ નું જે કમિશન ફોર ધ હ્યુમન સ્ટેટસ વાળું છે, એની અંદર પણ ભારતની જીત થયેલી છે. વુમન કમિશન ની અંદર ભારતની જીત એ પણ ચર્ચાનો વિષય બનેલો છે મિત્રો. અને ત્રીજાના પછીનો મુદ્દો મિત્રો, છઠ્ઠો મુદ્દો એવો છે કે તાજેતરની અંદર એટલે છેલ્લા 1 વર્ષ દરમિયાન, આમ તો છેલ્લે ઓગસ્ટ 2019 થી શરૂ કર્યું હતું, પછી ફેબ્રુઆરીમાં સર આવ્યું, વળી પાછું હમણાં લોકડાઉનમાં આવ્યું, યુએન કોમ્યુનિકેશન. હવે આ શબ્દને પણ આપણે સમજશું આગળ. યુએન કોમ્યુનિકેશન, યુએન તરફથી કોમ્યુનિકેશન મોકલવામાં આવ્યું. તો કોમ્યુનિકેશન એટલે શું થાય વળી? આપને એમ લાગે છે કોમ્યુનિકેશન નો આમ ભદ્રમ ભદ્ર મિનિંગ ગયો. યુએન કોમ્યુનિકેશન યુનાઇટેડ નેશન્સ ની જે કાઉન્સિલ છે મિત્રો, યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ કાઉન્સિલ, યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ કાઉન્સિલ છે, એને ભારતને નોટિસ આપી કે તમે લોકોના માનવીય અધિકારોનું હનન કરો છો, અને ભારતે જવાબ જ ન આપ્યા કે અમારી વાતમાં દખલ શું કામ કર્યું હતું. આ જમ્મુ કાશ્મીરનો ઇસ્યુ હતો, આર્ટિકલ 370 નો ઇસ્યુ હતો, એની પણ વાતો કરશું આપણે આજે. આ બધા મુદ્દા હતા. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, રિસન્ટલી અત્યારે જે આ મીટિંગ મળી G4 કન્ટ્રીની, મિત્રો આ તો એવા મુદ્દા જે છે કે જે છેલ્લા એકાદ વર્ષમાં, અને 1 વર્ષ પણ નહીં મિત્રો, છેલ્લા 6 મહિના દરમિયાન યુનાઇટેડ નેશન્સ સાથે ભારત સાથે બનેલી આ ઘટનાઓ છે. હવે 1 વર્ષની અંદર કે છેલ્લા 6 મહિનામાં યુનાઇટેડ નેશન્સ આટલી બધી વખત લાઇમલાઇટમાં આવતું હોય મિત્રો, તો આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ મુદ્દો તો પૂછાય મિત્રો. આ કે લિસ્ટ બહુ લાંબુ છે, અને લાંબુ છે તો આપણે આ લાંબા લિસ્ટને એક પછી એક સાવ નિરાતે આપણે ભણવાની શરૂઆત કરીએ છીએ મિત્રો. તો શરૂઆત મારે કરવી છે કે યુનાઇટેડ નેશન્સ છે અને G4 કન્ટ્રીનો તર્ક શું છે એ પણ તમને મારે સમજાવવો છે. પણ એ તર્ક સમજાવવા માટે આ 4 દેશ શું કામ કહે છે કે અમને રાખો? ભાઈ વિશ્વમાં ઘણા બધા દેશ છે, તો આ 4 જ શું કામ કહે છે, અને શું કામ એમ કહે છે કે તમારે રાખવા જોઈએ? એની મારે વાત સમજાવવા માટે તમને લઈ જવા પડશે મારે છેક ક્યાં, તો કે 1919 માં. યસ મિત્રો, મારે વાતની શરૂઆત કરવી છે 1919 થી. અગત્યનું લાગે મિત્રો નોંધ કરતા જાજો, કારણ કે પછી લખવાનો સમય નહીં હોય. ઘણી બધી વસ્તુઓ તમારે નોંધ કરવાની છે, જે તમે લાઈફમાં ક્યારે ભણેલા નહીં હોય ને એવી વસ્તુઓ પણ આ તમારી સામે આવવાની છે મિત્રો. 1914 ના વર્ષની અંદર પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્ણ થયું. આ પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે પૂરું થયું ને મિત્રો, ત્યારે દુનિયાએ જે તબાહી જોયેલી હતી, એ તબાહી જોતા એ પ્રશ્ન એવો હતો કે તબાહી જોતા એવું લાગ્યું કે ભાઈ હવે આ શક્ય નથી. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું, બીજું વિશ્વયુદ્ધ કોઈ દિવસ થવું જોઈએ નહીં. એટલી હાલાકી ભોગવેલી હતી, દુનિયા આખી તૂટી ગઈ હતી, લોકોએ મહામારીનો સામનો કરવો પડ્યો હતો, અને જેને કહેવાય એક ભયાનક દ્રશ્ય આખા વર્લ્ડે જોઈ લીધું કે વિશ્વયુદ્ધ થાય તો શું હાલત થાય, અને હવે પછી આવું વિશ્વયુદ્ધ ન થાય એના માટે પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા. ક્યાંથી? તો કે યુનાઇટેડ સ્ટેટ્સ થી, અમેરિકાથી એના પ્રયત્ન શરૂ થયા. અને એ પ્રયત્ન ક્યારે શરૂ થયા મિત્રો? તો કે 1919 ના વર્ષની અંદર, 1919 ના વર્ષની અંદર મિત્રો યાદ રાખજો, 1919 ની અંદર યુએસ ના પ્રેસિડેન્ટ હતા, એનું નામ હતું વુડરો વિલ્સન. આ નામ તમે ઘણી વખત વાંચેલું હશે, એક મેનેજમેન્ટ ની અંદર વાંચેલું હશે, થિંકર્સ ની અંદર વાંચેલું હશે. એટલે આમે જૂના જમાનામાં તમે જો તો પ્રેસિડેન્ટ ને પ્રાઇમ મિનિસ્ટર ની એવા લોકો જ બનતા જે મોટા થિંકર્સ ને એવા બધા હતા. હવે કેવા બને છે તો તમે બધાને ઓળખો છો, એની ઉપર નહીં જાય. ઓકે, 1919 ની અંદર વુડરો વિલ્સને એક વાત રજૂ કરી, અને આખા વિશ્વને એક વાત રજૂ કરતા ભેગા કરીને કીધું કે ભાઈ આવા વિશ્વયુદ્ધ ન થાય એટલા માટે આપણે એક સંગઠન બનાવવું પડે. અને એ સંગઠનને એને નામ શું આપ્યું મિત્રો? તો કે એને નામ આપ્યું લીગ ઓફ નેશન. શું નામ આપ્યું મિત્રો? એને નામ આપવામાં આવ્યું લીગ ઓફ નેશન્સ. આ લીગ ઓફ નેશન્સ નામ આપવામાં આવ્યું, અને એ જ 1919 ના વર્ષની અંદર તમે લોકો જેને ઓળખો છો વર્સાઇલની સંધિ. યસ મિત્રો, આ વર્સાઇલની સંધિ જે છે ને એ માત્ર એક સંધિ નહોતી, આમાં તો ઘણી બધી સંધિ થયેલી હતી, અને એને પેરિસ સમજૂતી તરીકે પણ તમે લોકો ઓળખો છો. એ પેરિસ સમજૂતીની અંદર જે વર્સાઇલની સંધિ તરીકે ઓળખો છો, પેરિસની સંધિ થઈ, એમાં સૌથી મોટો ફટકો જેને પડ્યો હતો ને મિત્રો, એ સૌથી મોટો ફટકો પડેલો હતો જર્મનીને.
સમજો, સૌથી મોટો ફટકો પડેલો હતો જર્મનીને. જર્મની ઉપર તમામ પ્રકારના પ્રતિબંધ, તમામ પ્રકારના સૈન્ય નહીં રાખવાનો, પરમાણુનો ઉપયોગ નહીં કરવાનો, હથિયાર નહીં બનાવવાના, આન તેન ફલાણું ઢીકણું, અસંખ્ય એના ઉપર આ બધું લાદી દેવામાં, પ્રતિબંધો લાદી દેવામાં આવેલા હતા. હવે લોચો શું થયો ખબર છે? લીગ ઓફ નેશન્સ ની સ્થાપના તો થઈ ગઈ, અને એ જ લીગ ઓફ નેશન્સ ના ભાગ સ્વરૂપે મિત્રો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, આપણે યાદ રાખજો ILO, એની સ્થાપના પણ આની હારે થઈ હતી. શેની જાતે? લીગ ઓફ નેશન 1919 ની અંદર ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે ને, પહેલી મે આપણે ગુજરાતની સ્થાપના દિવસે ઉજવે છે, એવી રીતે એ લેબર ડે પણ છે. પહેલી ઇન્ટરનેશનલ લેબર ડે જે છે ક્યારે? આ પહેલી મે, 1 ઓફ મે, ગુજરાતની સ્થાપના દિવસની જોડે જોડે એની સ્થાપના પણ અહીંયા થઈ હતી. હવે આ બધું થયું તો ખરા, પરિસ્થિતિ શું થઈ ખબર છે? કોઈ પણ સંધિ થાય, કોઈ સંધિ થાય છે, એ વખતે શું થાય? જે તે વખતે જે તે દેશના પ્રાઇમ મિનિસ્ટર, પ્રેસિડેન્ટ જે ત્યાં હાજર હોય, અહીંયા હા પાડીને આવે, ઓકે કે બરોબર છે, અમને સહમત છીએ, અને એ ભાઈ અહીંયા શું કરીને આવે? તો એ લોકો અહીંયા સિગ્નેચર કરી નાખે. જે તે દેશનો વડો જે છે એ સિગ્નેચર કરી નાખે. પણ સિગ્નેચર કર્યા પછી જ્યારે પોતાના દેશમાં આવે ને, તો પોતાના દેશમાં એને શું કરાવવું પડે? પોતાના દેશની જે સંસદ હોય, દુનિયાના દરેક દેશમાં છે ભાઈ સંસદ, એવું ને આપણામાં જોઈ, અને કે આપણે તો બાધે છે, બધે બાધે જ છે, બધું મકે છે નહીં, આ ચોરના ભાઈ ઘંટી ચોર જ છે. ઓકે, સંસદની અંદરથી એને મંજૂરી મેળવવી પડે, અને કોઈ પણ સંધિ હોય, કોઈ પ્રોટોકોલ જે છે એ સંધિ ઇન્ટરનેશનલી થઈ, પ્રોટોકોલ આવ્યો, તો એને સંસદ દ્વારા માન્યતા મળે, એને રેટિફિકેશન કહેવાય છે. શું કહેવામાં આવે છે? રેટિફિકેશન અથવા રેટિફાઈ કહે છે. હવે થયું શું ખબર છે મિત્રો? આની અંદર પરિસ્થિતિ એવી કે વુડ્રો વિલ્સને પ્રયાસ તો કર્યો, સેના માટેનો, લીગ ઓફ નેશન માટેનો, અને આ બધા પ્રયત્નો કર્યા, પણ લોચો ક્યાં થયો? વળી પાછો પ્રશ્ન થયો કે યુએસ નું જે સંસદ હતું, પોતાના દેશની સંસદે આને રેટિફાય જ ન કર્યું. સમજો, લીગ ઓફ નેશન ને રેટિફાય યુનાઇટેડ સ્ટેટ્સ જ ન કર્યું, અમેરિકાએ જેને રેટિફાય ન કર્યું, એટલે પછી કઈ પ્રશ્ન જ હતો નહીં. અને પછી ખરેખર સ્થાપના તો શેના માટે થઈ હતી? કે વિશ્વની અંદર શાંતિ જળવાઈ રહે, આખા વિશ્વની અંદર શાંતિ અને સલામતી જળવાઈ રહી, એટલે આની સ્થાપના થઈ હતી. અને સ્થાપના થયાના 1-2 વર્ષની અંદર નાના નાના છમકલા થવા માંડ્યા, ધીમે ધીમે યુદ્ધ થવા માંડ્યા, અને પછી આપ લોકો જાણો છો નાઝીવાદ, હિટલર શાહી, જર્મની, જાપાન, આ બધી વસ્તુથી આપ લોકો પરિચિત છો. અને ખાસ કરીને જર્મનીએ જ્યારે પોલેન્ડ અને ફ્રાન્સ ઉપર બોમ્બ, કારણ કે જર્મનીને સૌથી મોટો ફટકો એને હતો, એના ઉપર જે પ્રતિબંધ લાગેલા હતા, આ હિટલર ને બધાનું ઉદ્ભવવાનું કારણ શું છે મિત્રો? એ જ હતું, પ્રતિબંધો જેટલા વધારે લાગી દો એટલો વ્યક્તિ નર્વસ થઈ જશે. સ્પ્રિંગ દબાવો છો, સ્પ્રિંગ દબાવો અને સ્પ્રિંગ વિચડી મિત્રો, એને પોલેન્ડ ઉપર ને બધા ઉપર આક્રમણ કર્યા, અને છતાંય આક્રમણ કરે છે જર્મની બધા દેશ ઉપર, નાના નાના એટેક કરે છે, અને લીગ ઓફ નેશન જોતું રહે છે, એ કઈ બોલતું જ નથી. લીગ ઓફ નેશન જોતું રહે છે, કઈ બોલતું નથી, અને કઈ ન બોલ્યું ને એટલે મિત્રો વિશ્વએ બીજું વિશ્વયુદ્ધ જોયું. અને આના પરિણામે મિત્રો જે લીગ ઓફ નેશન ની ખરેખર જેને કહેવાય નિષ્ફળતા, અને એની નિષ્ફળતા એટલે વિશ્વની અંદર બીજું વિશ્વયુદ્ધ જોવા મળ્યું. હવે બીજું વિશ્વયુદ્ધ તો થઈ ગયું, લીગ ઓફ નેશન તો સદંતર નિષ્ફળ ગયું. બીજું વિશ્વયુદ્ધ જોયા પછી વિશ્વને ખરેખર ખબર પડી ગઈ કે સાલું આ ભયાનક થઈ ગયું છે. ખરેખર હવે જો વિશ્વની અંદર ત્રીજું વર્લ્ડ વોર થશે ને, તો દુનિયા આખી નાશ પામશે, કારણ કે બધા પરમાણુ હથિયાર વાળા થઈ ગયા, શસ્ત્ર સરંજામ વાળા થઈ ગયા છે. એટલે હવે બહુ આટલી બધી આ સૃષ્ટિનો નાશ થાય, સમગ્ર વિશ્વનો નાશ થાય, એના કરતા સમજી જાય તો સારું. અને એટલા માટે મિત્રો આ આખું વુડ્રો વિલ્સનનો જે કન્સેપ્ટ હતો ને લીગ ઓફ નેશનનો, એને બીજા વિશ્વયુદ્ધને પરિણામે રદ કરી દેવામાં આવ્યો. બીજા વિશ્વયુદ્ધને પરિણામે રદ કરી દેવામાં આવ્યો. અને મિત્રો 1945 ના વર્ષમાં, 1945 ના વર્ષની અંદર મિત્રો સેન ફ્રાન્સિસ્કોની અંદર, કઈ જગ્યાએ? તો કે સેન ફ્રાન્સિસ્કોની અંદર મિત્રો વિશ્વના 50 દેશ ભેગા થયા. આ 50 દેશના પ્રતિનિધિ ભેગા થાય છે, અને એની અંદર આમ દેશ 51 તા પોલેન્ડ નહોતું આવી શક્યું, 50 દેશના પ્રતિનિધિ ભેગા થયા. અને એ પ્રતિનિધિને ભેગા કરવાનું કામ કોને કરેલું હતું? તો કે યુએસ પ્રેસિડેન્ટ ફ્રેન્કલિન રૂઝવેલ્ટે કરેલું હતું. કોને કરેલું હતું?
ફ્રેન્કલિન રૂઝવેલ્ટ. સમજો, ફ્રેન્કલિન રૂઝવેલ્ટ. આ ફ્રેન્કલિન રૂઝવેલ્ટ યુએસ પ્રેસિડેન્ટે નક્કી કર્યું બધા ભેગા થાઓ, આપણે પાછું કરીએ. હવે એક વખત તો 1919 માં એક યુએસ પ્રેસિડેન્ટ વુડરો વિલ્સને આવો પ્રસ્તાવ રાખ્યો હતો, કામ ન કર્યો. હવે એક ગંભીરતાપૂર્વક વિચારવાની વાત થઈ કે આંતરરાષ્ટ્રીય સુરક્ષા, શાંતિ અને સલામતી જરૂરી છે. આંતરરાષ્ટ્રીય સુરક્ષાની પણ જરૂર છે, આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થપાયની જરૂરી છે અને સલામતી. આ બધી જ વસ્તુની રિક્વાયરમેન્ટ છે. એટલે હવે આપણે કંઈક કરવું પડશે અને કંઈક કરવું પડશે. એના ભાગ સ્વરૂપે મિત્રો જે તે સમયે યુનાઇટેડ નેશન્સ ની સ્થાપના થઈ અને એ સ્થાપના થઈ મિત્રો ઓક્ટોબર મહિનાની અંદર 24, 26, 28 સમથિંગ ડેટ છે, એક્ઝેક્ટ મને આઈડિયા નથી, પરંતુ ઓક્ટોબર મહિનાની અંદર મિત્રો આ 1945 ના વર્ષની અંદર ઓક્ટોબરની અંદર યુનાઇટેડ નેશન્સ ની સ્થાપના થઈ અને યુનાઇટેડ નેશન્સ નું ચાર્ટર બહાર પાડવામાં આવ્યું. સંયુક્ત રાષ્ટ્ર, જેને પેલા લીગ ઓફ નેશન તરીકે ઓળખતા હતા. એટલે તમને ખબર હોવી જોઈએ કે અત્યારે જેને તમે યુનાઇટેડ નેશન્સ કહો છો એવી એક સંસ્થા એની પેલા પણ હતી, જે શું હતું, લીગ ઓફ નેશન હતી. પણ એની નિષ્ફળતાને લીધે કોની શરૂઆત થઈ? સંયુક્ત રાષ્ટ્રની શરૂઆત થઈ. એ વખતે વિશ્વની અંદર મિત્રો 51 દેશોએ સાઇન કરેલી. કેટલા દેશ હતા? 51 દેશ હતા. 50 તો ભેગા થયા હતા. આપણે કીધું એમ પોલેન્ડ જઈ નહોતું શક્યું પણ સાથે હતું. એને કીધેલું હતું કે અમે સાથે છીએ, તમે જે ડિસિઝન લ્યો. પોલેન્ડ સાથે થઈ અને 51 દેશોએ સાઇન કરી અને 51 દેશોએ સાઇન કરી અને નક્કી કર્યું કે આપણે આ યુનાઇટેડ નેશન્સ ને ચલાવવું છે. યુનાઇટેડ નેશન્સ ને આપણે ચલાવવું છે અને આપણે એના માટે કામ કરીએ. હવે પ્રશ્ન એ થયો કે યુનાઇટેડ નેશન્સ કોઈ પણ સંસ્થા બને, કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ બને કે સંસ્થા બને મિત્રો, તો ધીમે ધીમે એમાં બધી પ્રવૃત્તિ કરવી પડે. માની લ્યો કે આ તો હજી સંસ્થા બનેલી હતી, ત્યારે તો કઈ હતું નહીં, એક મીટિંગ હતી, 51 જણા ભેગા થયા. પછી બધી ધીમે ધીમે જેમ સંસ્થાનો ગ્રોથ થાય, ડેવલપમેન્ટ થાય, એમના ડિપાર્ટમેન્ટ પડે. એમાં શું પડે? એના અલગ અલગ ડિપાર્ટમેન્ટ પડે. માની લ્યો કે રામાની સાહેબે ઇન્સ્ટિટ્યૂટ શરૂ કર્યું હોય, ત્યારે ઇન મિનને 3 કર્મચારીઓ રામાની સાહેબે ખુદ ખબર હોય, બસ આ 3 જણા વચ્ચે કામ હાલતું હોય. પછી ધીમે ધીમે ઇન્સ્ટિટ્યૂટ ચાલવા માંડે, વિદ્યાર્થીઓની સંખ્યા વધવા માંડે, રિસ્પોન્સ સારો આવે, રિઝલ્ટ સારું આવે. એટલે પછી તો કે ધીમે ધીમે મારે લાઇબ્રેરીની વ્યવસ્થા કરવાની, 4-5 હજાર પુસ્તકો ભેગા કરવાના, દિલ્હીથી મગવીને ગોતી લઈ આવવાના, લાઇબ્રેરી ડિપાર્ટમેન્ટ તો એ અલગ શરૂ થાય ને મિત્રો. પછી વિદ્યાર્થીઓની લાગણી એવી હોય કે સર વાંચવા માટે ઘરે મજા નથી આવતી, બહાર 1000-1500 રૂપિયા મહિનાના ભરવાના થાય છે, કંઈક કરો. તો પછી ધીમે ધીમે એક રીડિંગ રૂમના ડિપાર્ટમેન્ટ અલગ શરૂ થાય. સમજો, આ એ જ વાત કરું છું. રીડિંગ રૂમનો ડિપાર્ટમેન્ટ શરૂ થયો, લાઇબ્રેરી શરૂ થઈ ગઈ. પછી ધીમે ધીમે આગળ વધ્યા તો એમ લાગ્યું કે સારું આપણું પોતાનું પબ્લિકેશન ડિપાર્ટમેન્ટ હોવું જોઈએ. રોજ રામાની 365 કરંટ અફેર્સ બહાર પાડી, મુખ્ય પરીક્ષાનો પ્રશ્ન આપીએ આપણે લોકોને બધાને. તો એના માટે મારે પબ્લિકેશન ડિપાર્ટમેન્ટ જોશે. તો એક ડિપાર્ટમેન્ટ મેં પબ્લિકેશન ડિપાર્ટમેન્ટ ઉભો કરી નાખ્યો. પછી એમ થયું કે બધા વિદ્યાર્થીઓ કઈ રાજકોટ ઇન્સ્ટિટ્યૂટ ની અંદર ટ્રેનિંગ લેવા ન આવી શકે. બટ ઓબ્વિયસ છે એ લોકોને કંઈક સારી વસ્તુ આપવી હોય તો યુટ્યુબ ના માધ્યમથી અપાય. અત્યારે ફેસબુક ના માધ્યમથી આપ લોકો સાંભળો છો, તો ઓનલાઈન પ્લેટફોર્મ હું કરું. તો ઓનલાઈન પ્લેટફોર્મ માટે એક આખો સ્ટુડિયો ડેવલપ કર્યો, સ્ટુડિયો ડિઝાઇન કરી અને એની અંદર તમામ પ્રકારની વ્યવસ્થા ચાલુ કરી. તો શું થયું? ડિપાર્ટમેન્ટ વૈધાન મિત્રો, જુદા જુદા ડિપાર્ટમેન્ટની કામગીરી અલગ અલગ છે. સેમ થિંગ મિત્રો, આ સિમ્પલ ગળે ઉતરે એટલે ઉદાહરણ આપ્યું હતું, આમાં આવું થયું. યુનાઇટેડ નેશન્સ છે ને, એમાં જુદા જુદા ડિપાર્ટમેન્ટ બહાર કરવામાં આવ્યા. અને એ જુદા જુદા ડિપાર્ટમેન્ટ એટલે કેટલા? તો ખાસ યાદ રાખજો મિત્રો, યુનાઇટેડ નેશન્સ ની અંદર 6 ડિપાર્ટમેન્ટ છે. કેટલા ડિપાર્ટમેન્ટ છે? 6. એમાં અગત્યના તો 2-3 જ છે, પણ અમુક ડિપાર્ટમેન્ટ એવા હોય, માની લો કે મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ હોય. હવે મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટમાં મારે શું કરવાનું? એને કઈ કામ હોય, મારે કઈ કામ હોય. લાઈટ પંખા, ટ્યુબલાઇટ પંખા બગડી ગયા હોય તો ટ્યુબલાઇટ બદલાવવાનું કામ હોય. પંખા બગડી ગયા તો પંખા રિપેર કરવાના, એસી રિપેર કરવાના. આ મેન્ટેનન્સ નું કામ હોય. એટલે અમુક ડિપાર્ટમેન્ટ એવા હોય દરેક સંસ્થામાં કે જેને આટલું બધું જાજુ કઈ કામ રહેતું હોય. આમાં એવું જ છે. યુનાઇટેડ નેશન્સ જે છે મિત્રો, એ યુનાઇટેડ નેશન્સ ના જે જુદા જુદા ડિપાર્ટમેન્ટ છે, આપણે દરેકની ચર્ચા કરવી છે. પરંતુ પહેલા માત્ર તમને લોકોને આના 6 અંગો કહી દઉં. યુનાઇટેડ નેશન્સ ના જે 6 અંગ છે,
યુનાઇટેડ નેશન્સ ના અંગો કહેવામાં આવે છે 6 ડિપાર્ટમેન્ટ. એ કયા કયા? પહેલા માત્ર આપ લોકો નામ લખી નાખો અને પછી દરેકે દરેકની આપણે થોડી ઘણી માહિતી લેતા જઈએ જે પરીક્ષામાં ઉપયોગી છે. ઠીક છે. પહેલો ડિપાર્ટમેન્ટ છે એને કહેવામાં આવે છે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી. શું કહેવામાં? આગળ યુએન બધામાં લાગશે. બરાબર? યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી જે છે એ પહેલો ડિપાર્ટમેન્ટ છે ભાઈ આનો. બીજો ડિપાર્ટમેન્ટ જે છે એને કહેવામાં આવે છે મિત્રો યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ. યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ. આ બે આમ જુઓ ને તો સૌથી વધુ અગત્યના ડિપાર્ટમેન્ટ છે મિત્રો. ત્યાર પછી ત્રીજો ડિપાર્ટમેન્ટ છે મિત્રો એ યુનાઇટેડ નેશન્સ નો ડિપાર્ટમેન્ટ. એનું આમ તો અગત્ય એટલું બધું છે નહીં પણ આપણે છતાંય લખી નાખીએ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. આ યાદ રાખજો મિત્રો, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. આગળ છેલ્લે કપાતું હશે કદાચ પણ ચિંતા ના કરતા હું બોલતો જાઉં. બરાબર છે? ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ છે એ યુનાઇટેડ નેશન્સ નું ત્રીજું અગત્યનું અંગ છે. ત્યાર પછી આનું ચોથું અગત્યનું અંગ છે એ યુનાઇટેડ નેશન્સ નો સેક્રેટરીએટ, સચિવાલય. એ તો મેઇન હોય ને યાર. આ પણ અગત્યનું છે. યુએન સેક્રેટરીએટ એટલે યુએન નું સચિવાલય. સેક્રેટરીએટ જે છે એ પણ અગત્યનો આનો ભાગ છે. ત્યાર પછી હજી પણ પાંચમો ડિપાર્ટમેન્ટ આનો ખરો અને એ કયો ડિપાર્ટમેન્ટ છે તો કે ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ. યુનાઇટેડ નેશન્સ ની ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ છે. શું છે? જેને ઇકોસોક તરીકે પણ ઓળખે છે. એન્ડ મેં લખ્યું છે, ખરેખર એ લોકો ઇકોસોક ભેગું કરે છે. શું છે? યુનાઇટેડ નેશન્સ ની ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ છે. આજે આની પણ વાતો કરશું કારણ કે જે વિમેન વાળો મુદ્દો છે, આ વિમેન વાળો મુદ્દો અહીંયા આવે છે. એ પાછી ખબર હોવી જોઈએ, નહીતર ખબર જ નથી હોતી 50% ના લશ્કર ક્યાં લડે. કારણ કે ખાલી ન્યૂઝ વાંચ્યો હોય અને બે લીટી ગોખી નાખી હોય કે ભારતની જીત થઈ, મહિલાઓની જીત થઈ, પણ શેમાં ભઈલા ખબર હોય છે ને કે આમાંથી આવે ક્યાં. બરોબર છે? એ ખબર હોવી જોઈએ. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, સાવ ઇમ્પોર્ટન્ટ નથી એવો પાર્ટ છે પણ અગત્યનો છે. કયો? ટ્રસ્ટીશિપ કાઉન્સિલ છે. યુનાઇટેડ નેશન્સ ની શું છે? ટ્રસ્ટીશિપ કાઉન્સિલ. આ ટ્રસ્ટીશિપ કાઉન્સિલ જે છે એ છે. હવે મેઇન વસ્તુ એ છે કે આમાંથી આ 6 ડિપાર્ટમેન્ટ જે 6 અંગો છે મિત્રો કોના? યુનાઇટેડ નેશન્સ ના. હવે યુનાઇટેડ નેશન્સ ના 6 અંગ જે છે ને મિત્રો એમાંથી સૌથી વધુ અગત્યનું અંગ જો ગણાતું હોય તો એ કહેવામાં આવે છે કયું? યુનાઇટેડ નેશન્સ ની સિક્યુરિટી કાઉન્સિલ. યસ મિત્રો, યુનાઇટેડ નેશન્સ ની સિક્યુરિટી કાઉન્સિલ અગત્યનું અંગ છે. આ બટ ઓબ્વિયસ છે, જનરલ એસેમ્બલી ખરું પણ એટલું બધું નહીં. સિક્યુરિટી કાઉન્સિલ અગત્યનું છે. તો આપણે શરૂઆત ત્યાંથી જ કરીએ કારણ કે આજે જે ન્યૂઝની મેં વાત કરી કે ભાઈ જનરલ એસેમ્બલી યુનાઇટેડ નેશન્સ ની અંદર પરમેનન્ટ મેમ્બર છે. પરમેનન્ટ મેમ્બર ની અંદર G4 ભૂલી જતા નહીં પાછા. આ લશ્કર ક્યાં લડે છે? આગલા જે ટોપિક લખાવ્યા ને તમને 6-7 મુદ્દા જે કરંટમાં ઉપયોગી હતા એની ચર્ચા તો ક્યાંક ને ક્યાંક આપણે કરેલી હતી. આજે જે સેશન સ્પેશિયલ જેના પરથી આવ્યો છે એને પાછું ભૂલી ન જતા. કયા? તો કે G4 કન્ટ્રી. અને G4 કન્ટ્રીની જે મીટિંગ થઈ એ ભારત, બ્રાઝિલ, જર્મની અને જાપાન. આને ભૂલી ન જતા. એક ભારત છે, બીજું બ્રાઝિલ છે, એક જર્મની છે મિત્રો અને ચોથું જાપાન છે. બરાબર? હવે આ ચારને લીધે સર થઈ ગયો. હવે હું તમને એક બેઝિક થોડી ઘણી માહિતી આપું. મિત્રો યુનાઇટેડ નેશન્સ ની જ્યારે સ્થાપના કરવામાં આવી ને ત્યારે યુનાઇટેડ નેશન્સ ની અંદર મિત્રો આ સ્થાપના વખતે, હવે સ્થાપના એટલે 1945 અને 1945 ની અંદર કુલ 51 સભ્ય દેશ હતા. કેટલા સભ્ય દેશ હતા? 51. 51 મેમ્બર કન્ટ્રીઝ વેર ધેર. આજની તારીખ છે મિત્રો આ 2020 છે અને 2020 માં કુલ સભ્ય દેશ છે 193 છે. હવે તમે વિચાર કરો કે ત્યારની જે સિચ્યુએશન હતી અને અત્યારની સિચ્યુએશન વર્લ્ડ વાઇડ વિશ્વના સભ્ય દેશો વધી ગયા. દેશ વધી જાય છે તો તમે વિચાર કરો કે એનું ડેવલપમેન્ટ તો થયું અને એનું ડેવલપમેન્ટ થયું તો એને વધારે લોકોની જરૂર પડે કામ કરવા માટે. માની લ્યો કે મારું ઇન્સ્ટિટ્યૂટ નવું થયું હોય તો 3 કર્મચારીથી ચલાવતા હોય, પરંતુ જેમ ઇન્સ્ટિટ્યૂટનો ડેવલપમેન્ટ થાય તો દરેક ડિપાર્ટમેન્ટમાં 5-5, 7-7 કર્મચારી, 40 જણાનો સ્ટાફ રાખવો પડે. શું કામ ને? આ કે કામ વધી જશે ને. એકલો વ્યક્તિ કે પબ્લિકેશન સંભાળે, એકલો વ્યક્તિ લાઇબ્રેરી સંભાળે, એકલો વ્યક્તિ છે એ બધું ટેકનિકલ સંભાળે, એકલો વ્યક્તિ છે એ વિદ્યાર્થીઓને સંભાળે, નો શક્ય બને.
જાજા વ્યક્તિની જરૂર મારે પડવાની છે, આમાં એવું જ છે મિત્રો. જ્યારે શરૂઆત થઈ ને મિત્રો, ત્યારે 51 દેશ હતા, અને 51 દેશ હતા એટલે હું આ મુદ્દા ઉપર આવું છું. યુનાઇટેડ નેશન્સ ની જે સિક્યુરિટી કાઉન્સિલ હતી, સિક્યુરિટી કાઉન્સિલ નું કામ મુખ્ય અને મહત્વનું છે. એની અંદર મિત્રો આપ બધા જાણો છો કે બે પ્રકારના મેમ્બર છે. એક મેમ્બર જે છે એને આપણે પરમેનન્ટ મેમ્બર કહીએ છીએ. શું કહીએ છીએ આપણે? એને પરમેનન્ટ મેમ્બર કહીએ છીએ. અને બીજા જે છે એ નોન પરમેનન્ટ મેમ્બર છે. હવે પરમેનન્ટ મેમ્બર જે છે એ મિત્રો 5 છે, એ આપણે બધાને ખબર છે. અને નોન પરમેનન્ટ કેટલા છે? 10. ક્યારે નક્કી થયું ભાઈ? આ 1945 માં. યાદ રાખજો, આ નક્કી ક્યારે થયું? 1945 માં નક્કી થયું કે પરમેનન્ટ માં 5 અને નોન પરમેનન્ટ માં 10. અને નોન પરમેનન્ટ છે ઈ પાછા દર 2 વર્ષ માટે. નોન પરમેનન્ટ મેમ્બર ની નિમણૂક કેટલા વર્ષ માટે થાય? તો કે દર 2 વર્ષે પછી એનું કાર્યકાળ પૂરો અને નવા નવા મેમ્બર આવતા જશે. પણ પરમેનન્ટ છે એ તો સ્થાપનાથી અત્યાર સુધી છે ચાલુ. તો હવે હું એક પ્રશ્ન તમને કરું, સમજો મિત્રો. માની લ્યો એક નાનો અમથો પ્રયાસ, એક નવી રીતે તમને સમજાવવાનો થોડો પ્રયાસ કરું છું. આ મજા આવે તો મને કહેજો, નો મજા આવે તો સહન તો કરવું જ પડશે મને તમારે. ઓકે, હવે માની લ્યો અહીંયા જસ્ટ અડવામણમાં લઈ જવા માટે મિત્રો બહુ ચિંતા ના કરતા. માની લ્યો અહીંયા આપણે કે આપણે ભારત દેશની વાતો કરી છે, તો લંકા દોર નાખો એટલે તમને મજા આવે, બરોબર છે? હવે આ ભારત છે, ઠીક છે. આ ભારત દેશની વાત કરી તો આ બાજુ આપણે બધા જોવો છો કે આ બાજુ અહીંયા થોડું ઘણું ચાઇના આવે. આ જે ભાગ જે છે અહીંયા હું લખી નાખું, આ ચાઇનાનો ભાગ છે. આ છે એ રશિયાનો ભાગ છે, સમજો. રશિયા છે, આટલો ભાગ જે આવે અહીંયાથી બધે એ બધા યુરોપના કન્ટ્રી છે. આ બધા સમજો, આ યુરોપના કન્ટ્રી છે. પછી કેતાની સાહેબ રશિયા યુરોપને ભેગા ક્યાં કર્યા? એ રશિયા તો તમને ખબર છે દેશ જ એવડો છે, વર્લ્ડના મેપમાં જો સાલો ખૂટતો જ નથી. આમથી શરૂ થાય અહીંયા લગી હાલે. અને રશિયાની ખાસિયત છે મિત્રો, રશિયાનો અમુક ભાગ છે ને મિત્રો એ એશિયામાં આવે છે. શેમાં આવે છે? એશિયા ખંડમાં આવે. અને અમુક ભાગ શેમાં આવે છે? યુરોપમાં. એ તમને ખબર જ છે, બરોબર છે? ઓકે, એની આગળ આ બાજુ જઈએ તમને મિત્રો, તો માની લ્યો કે આ જે વિસ્તાર હું દોરું છું, આ સમજવા માટે છે મિત્રો, આ આફ્રિકા છે, ઠીક છે. હવે આ આફ્રિકા છે અને આ બાજુ તમે જુઓ તો આ બધું કેનેડા છે અને અમેરિકા જે છે, અહીંયા પછી સાઉથ અમેરિકા જે છે, આ બધી વસ્તુઓ છે. ચાલો આને આપણે અમેરિકા કોન્ટિનેન્ટ ગણી લઈએ, બરોબર છે? અને આ બાજુ આપણે ઓસ્ટ્રેલિયાને ભૂલી જતા નહીં. ઓસ્ટ્રેલિયા છે, ન્યુઝીલેન્ડ છે, જેને તમે યુરેશિયા કહો છો. અહીંયા ઓસ્ટ્રેલિયા છે એટલે આ આખો ડિપાર્ટમેન્ટ છે એ યુરેશિયા છે, બરોબર છે? અને અહીંયા જે બધા દેશ છે, જાપાન ને બધું પેસિફિક ઓશિયન ની અંદર આવે છે. સિમ્પલ ભાષામાં તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. થયું શું ખબર છે? જ્યારે પરમેનન્ટ મેમ્બર ની વાત કરવામાં આવી ત્યારે પરમેનન્ટ મેમ્બરમાં કોને લીધા? સમજો મિત્રો, પરમેનન્ટ મેમ્બર ની અંદર કોને લીધા? તો કે એક પરમેનન્ટ મેમ્બર તરીકે આવ્યું ચાઇના. હું ક્રમ આપું છું એટલે તમને ખબર પડશે. બીજું પરમેનન્ટ મેમ્બર તરીકે આવ્યું રશિયા. કોને લીધું? રશિયાને લીધું. ત્રીજું પરમેનન્ટ મેમ્બર તરીકે મિત્રો લીધું યુકે. એટલે ત્રીજામાં કોણ છે? યુકે, યુરોપમાંથી આવે છે મિત્રો. ચોથા પરમેનન્ટ મેમ્બર તરીકે લીધું એને ફ્રાન્સને. હવે એ પણ આમ જો તો યુરોપનો જ ભાગ ગણવામાં આવે છે મિત્રો. હવે અને પાંચમા પરમેનન્ટ મેમ્બર તરીકે કોણ આવ્યું? તો કે પાંચમામાં આવ્યું અમેરિકા. હવે આ યાદ રાખજો, તમે તમારી રીતે લાઈનમાં લખી નાખજો. હું સમજાવવા માંગુ છું. યુનાઇટેડ નેશન્સ ની સ્થાપના થઈ, 51 દેશ હતા અને એમાંથી એને 15 પસંદ કર્યા. કેટલા? 15. કે 5 પરમેનન્ટ છે, લાઈફ ટાઈમ રહેશે, અને બીજા 10 સેક્ટર વાઇઝ. આપણે આની આખી ચર્ચા કરેલી હતી એટલે ડિટેલમાં જાજા નથી જતા. પણ બાકીના 10 મેમ્બરને વારાફરતી ટર્ન આપશું. લોચો ક્યાં થાય છે મિત્રો? સમજો. હવે આવડું મોટું વિશ્વ હોય અને એ વિશ્વની અંદર દુનિયાની સૌથી મોટી લોકશાહી હોય અને તમે યુનાઇટેડ નેશન્સમાં આ ભારત દેશની અવગણના કઈ રીતે કરી શકો? ન કરી શકો મિત્રો. ક્ષેત્રીય રીતે તમે જોવા જાઓ તો તમે બિમસ્ટેક ની વાત કરો તોય ભલે, તમે સાર્ક ની વાત કરો તો પણ ભલે, તમે આસિયાન ની વાત કરો, આ બાજુ આપણે બધાને ખબર છે એ તમે અહીંયા મ્યાનમાર થી પૂરું થાય, સિંગાપુર છે, મલેશિયા છે, ફિલિપીન્સ છે, આ બધા દેશો હાલ્યા જાય છે. આ બાજુ જાપાન આવે છે. તમે વિશ્વની અંદર જ્યારે શરૂઆત હતી ઓછા દેશ હતા તો 5 પરમેનન્ટ મેમ્બર કામ કરી શકતા હતા. હવે 193 દેશ થઈ ગયા છે 51 માંથી. તો પરમેનન્ટમાં વધારો કરવો જોઈએ અને ક્ષેત્રીય રીતે બધાને લાભ મળવો જોઈએ, આવું કહે છે. અને એટલે કહે છે કોણ? કે તમે આ બાજુ અહીંયા છે ને ગ્રીન કલર હું કરું છું કે એક ભારતને સ્થાન આપો.
કોને સ્થાન આપો? ભારતને એક તમે સ્થાન આપી દો. બીજું તો કે આ બાજુથી અહીંયા જર્મનીને સ્થાન આપો. સમજો, ગ્રીન કલર કરું છું એ તમે ગ્રીન અને લાઇનિંગ કરી નાખો. તમને આ ગ્રીન ગ્રીન બધું ભેગું ન લાગે. આ ગ્રીન લાઇનિંગ છે, તમે એક જર્મનીને સ્થાન આપો. આ બાજુ મિત્રો ઉગતા સૂર્યનો દેશ જેને કહેવામાં આવે છે જાપાન. આજ વર્લ્ડ લેવલે જાપાને આખી દુનિયાને હંફાવી છે. તો એમ આ પણ સત્તા બનવા જેવો દેશ છે. એક આવા સ્ટ્રોંગ દેશને તમે જાપાનને પણ આપો, જર્મનીને આપો, અને અહીંયાથી તમે બ્રાઝિલને આપો. કોને આપો? બ્રાઝિલને આપો. આ 4 દેશને પરમેનન્ટ મેમ્બરશિપ મળવી જોઈએ એવું વિશ્વના બીજા દેશોય કહે છે. પાછા એવું નથી કે વિશ્વના બધાય દેશો નથી કહેતા, ના પાડે છે. હા, અને આમ તો તમે લોકો જોવો કે આમે તમે ગમે એ જગ્યાએ જાઓ મિત્રો, એક રિયાલિટી છે. શું રિયાલિટી છે? કે તમારી પ્રગતિમાં તમારી સોસાયટીમાંથી 5-6 સોસાયટી વટી અને બીજા ગામના લોકો હોય ને એ તમારી પ્રગતિમાં રાજી થાય, પણ તમારો એક્ઝેક્ટ પાડોશી જે હોય એ તમારી પ્રગતિમાં કોઈ દી રાજી હોતો ન જોઈએ. મિત્રો આ બધાને, મારા માટે તમારા માટે બધા માટે લાગુ પડે. આપણો પાડોશી કોઈ દી રાજી ન હોય. પરમેનન્ટ સીટ ભારતને મળે એનો સૌથી મોટો વિરોધ કોણ કરે છે? તો મિત્રો પાકિસ્તાન કરે છે. કે ભારતને પરમેનન્ટ સીટ ન મળવી જોઈએ એટલે આપણો વિરોધી દેશ તો કે ભારત તો છે જ. વળી પાછું એમ લાગે સાહેબ બધાયનો વિરોધ કરે. અરે યાર, કીધું બધી જગ્યાએ મારી પાડોશમાં દુશ્મન એમ તમારી પાડોશમાં આવવાના છે. બ્રાઝિલનો વિરોધ કોણ કરે છે મિત્રો? આર્જેન્ટિના કરે છે. કોણ કરે છે? આર્જેન્ટિના નામનો દેશ છે મિત્રો. આપ જાણો છો લેટિન અમેરિકામાં આર્જેન્ટિના બ્રાઝિલનો વિરોધ કરે છે. તો વળી એમ લાગે કે સાહેબ તો ઠીક છે, આપણો તો વિરોધ આ બેનો થયો. જર્મનીનો વિરોધ કોણ કરે? હિટલર વયો ગયો ભાઈ હવે. હા, એટલે હવે નથી, પણ જર્મનીનો વિરોધ કોણ કરે છે? તો કે સ્પેન અને ઇટલી કરે છે. હવે ઇટલી તો હારું ગમે એ બધે નડે છે, પણ કાઈ વાંધો નહીં. આ જર્મનીનો વિરોધ કોણ કરે છે? સ્પેન અને ઇટલી જર્મનીનો વિરોધ કરે છે. તો એમ લાગે છે જાપાન. આનો વિરોધ કોણ કરી શકે? મિત્રો આનો વિરોધ કોણ કરે છે? દક્ષિણ કોરિયા. આનો વિરોધ કોણ કરે છે? દક્ષિણ કોરિયા પાછો આનો વિરોધ કરે છે. એટલે 4 દેશોને પરમેનન્ટ મેમ્બર બનાવવાની જરૂર છે. અને દુનિયાને ખબર છે, ઇવન યુનાઇટેડ નેશન્સ ને પણ ખબર છે કે 51 દેશ હતા ને તો એને મેનેજ કરવા 5 પરમેનન્ટ ઓકે. હવે 193 ને મેનેજ કરવા 5 પરમેનન્ટ ન હોય, આ બીજા દેશને એડ કરો. બ્રાઝિલ એ ડેવલપિંગ કન્ટ્રીની અંદર ઉભરતી અર્થવ્યવસ્થા. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. જાપાન જે છે ઉગતા સૂર્યનો દેશ છે. અને જર્મની પણ ટેકનોલોજીની બાબતમાં, એજ્યુકેશનની બાબતમાં આગળ છે. તો આ બધાને લ્યો, પણ આ બધાને જે ગ્રીન કલરમાં લેવાની વાત છે તોય પ્રશ્ન થાય. હજી આને નથી લેતા. અને બીજું કહો એટલે આ 4 G4 તો એટલું કહે છે કે અમારું વર્ચસ્વ છે ભઈલા, એટલે લેવા જ પડે. લેવા જ પડે તમારે. પણ આ બધા દેશનો વિરોધ છે એટલે કંઈક ને કંઈક. પણ મિત્રો યુનાઇટેડ નેશન્સની આ 75મી વર્ષગાંઠ અને યુનાઇટેડ નેશન્સની જે જનરલ એસેમ્બલી મળે એ જનરલ એસેમ્બલીની અંદર મિત્રો 100% શક્યતા છે કે કંઈક નવા જૂની થાશે જ. યસ મિત્રો, કારણ કે હવે એ પણ સમજે છે કે 5 ની જગ્યાએ ભાઈ 8-9 પરમેનન્ટ થઈ જાય તો કે, અને બીજા દેશોની દાવેદારી ઓછી છે. એ દાવેદારી સામેથી નથી કરતા. અને શું કામ? આ કે યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ મેમ્બરશિપ લેવી, ક્લાસનો મોનિટર બનવું એ કઈ નાની માના ઘર નથી. સ્કૂલમાં તમે બનતા ત્યારે ખબર છે મોનિટરને સૌથી વધુ ક્લાસના લોકો મારતા, અને મોનિટરની સાયકલમાં જ પંચર પડે. શું કામ? એ મોનિટરે બધાયના નામ ટીચરને દીધા હોય ને, આ એના જેવું જ છે. મોનિટર જ છો તમે યાર, પણ બધા ડરે છે. ભારતે સામેથી કીધું અમારે થાવું છે, પણ છતાંય જુઓ તો આ વર્લ્ડના મેપમાં તમને સમજાવું, મેઇન્સ વાળાને આ ખાસ ઉપયોગી થશે. જે તમે ડીવાયએસઓ ની મેઇન્સ લખવા જાવ છો મિત્રો, તમે 1-2 ની મેઇન્સ લખવા જાશો તો તમે શું માનો છો? આવો પ્રશ્ન પૂછાણો તો એમને તમે ગોખેલું લખશો તો માર્ક્સ મળશે? ના મળે મિત્રો. ક્ષેત્રીય વસ્તુ વિચારો તમે. આ વર્લ્ડ મેપની અંદર ખાલી વિચારો તો કહું પરીક્ષામાં બનાવી નવાય. કેટલી વાર એમાં કઈ થોડા જોવાના છે કે આ છોકરાએ કીધું કે અહીંયા અમેરિકા છે, લાગતું નથી. એને ખબર પડી જાય કે વિદ્યાર્થીએ ટૂંક સમયમાં 1 મિનિટની અંદર ડ્રો કર્યું હોય તો આવું જ બને. ડ્રો કરીને આવો મિત્રો. કે શું કામ? અત્યારે તમે જુઓ તો હવે તમને લોકોને એક બીજો મુદ્દો કરું, ક્યાંથી લેશું આપણે? ઓકે, બ્લુ માર્કરનો ઉપયોગ નથી થયો. બ્લુ થી લઈએ આ આખો આફ્રિકા. જોજો, આ આખો આફ્રિકા જે છે આની અવગણના થઈ છે.
આફ્રિકામાંથી નોન પરમેનન્ટ મેમ્બર તરીકે જે દેશ છે એ નોન પરમેનન્ટ મેમ્બરમાં આવે છે, પણ પરમેનન્ટ મેમ્બરની અંદરથી મિત્રો આફ્રિકામાં કોઈ પ્રતિનિધિત્વ કરવા તૈયાર નથી. એટલે આફ્રિકા એવડો મોટો દેશ છે મિત્રો, આ 50-55 કન્ટ્રીનો સમૂહ છે. આફ્રિકા ખંડમાંથી કોઈ નહીં. હવે તમે વિચાર કરો કે આની તો અવગણના થઈ ને, આખો ખંડની અવગણના કરો છો. એવી રીતે યુરેશિયા, અહીંયા જે નાના નાના, અને એવું નથી ખાલી ઓસ્ટ્રેલિયા છે. ઓસ્ટ્રેલિયા તો આપણે ઓળખી છે, ન્યુઝીલેન્ડ છે, પપુઆ ન્યૂ ગિની છે, બોગનવિલે છે, આ બધા દેશ અહીંયા આવે છે. આ બધા દેશની મિત્રો અવગણના થઈ છે કે આમાંથી પ્રતિનિધિત્વ કોનું? કોઈનું નહીં. જો કદાચ તમે આ 5 ની જગ્યાએ સાથે સાથે ગ્રીન ને પ્રતિનિધિત્વ તમે આપો છો, બરાબર છે, અહીંયા તો ઓલરેડી અમેરિકા લઈને બેઠું જ છે એનું પ્રતિનિધિત્વ, એટલે થાશે શું કે ચાઇના અહીંથી પ્રતિનિધિત્વ કરે છે પરમેનન્ટમાં, રશિયા અહીંયા કરે છે, યુરોપનું પ્રતિનિધિત્વ આવી ગયું, અમેરિકા આવી ગયું. બાકી ક્યાં રહેતું હતું? તો કે સાઉથ અમેરિકામાંથી તમે બ્રાઝિલને આપી દો, અહીંયા તમે ઇન્ડિયાને આપી દો, અહીંયા તમે જાપાનને આપો, વચ્ચે જર્મની એડ કરી દો, તોય હજી બાકી રહે. આફ્રિકા આખો ખંડ કોરો રહી જાય છે અને યુરેશિયા કોરો રહી જાય છે. એટલે ખરેખર તો છે ને મિત્રો વધારે જરૂર છે. પણ આપણે G4 ના જે દેશ છે, 4 દેશ, ભારત, બ્રાઝિલ, જર્મની, જાપાન, આપણે લોકોએ પ્રતિનિધિત્વ લઈ અને કીધું કે અમે તૈયાર છીએ. અને આમે મિત્રો યુનાઇટેડ નેશન્સ ની જે સિક્યુરિટી કાઉન્સિલ છે ને, આ પીસ કીપિંગ ફોર્સ જે છે, દુનિયાની અંદર શાંતિ સલામતી કોઈ દેશ આડાઅવળો થાય તો યુનાઇટેડ નેશન્સ ની સિક્યુરિટી કાઉન્સિલ એ પોતાનું સૈન્ય મોકલે. હા, યુનાઇટેડ નેશન્સ ની સિક્યુરિટી કાઉન્સિલ શું મોકલે? એનું સૈન્ય મોકલે. તો આપને એમ લાગે છે એનું સૈન્ય એટલે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ આ સંગઠન છે દેશનું બનેલું, તો એના સૈન્યમાં કોણ હોય? દેશના સૈનિકો હોય, સભ્ય દેશના સૈનિકો હોય. અને આની જે પીસ કીપિંગ ફોર્સ છે, યુનાઇટેડ નેશન્સ છે ને મિત્રો, એનું સૈન્ય એટલે એને પીસ કીપિંગ ફોર્સ કહેવાય. અને સૈન્યની અંદર સૌથી વધુ સૈન્ય ભારતનું છે. કોણ છે? આના જે સૈનિકો છે ને મિત્રો, એની અંદર સૌથી વધુ કોના છે? ભારતનું સૈન્ય છે. શેમાં? પીસ કીપિંગ ફોર્સ ની અંદર. એને એટલે ભારત કહે છે કે વિશ્વની સેકન્ડ નંબરની અમે લોકશાહી છીએ યાર, આવડી મોટી લોકશાહી. અને ભારતનો બીજો તર્ક એ પણ છે મિત્રો કે પીસ કીપિંગ ફોર્સ. એવું નથી વિશ્વના બીજા દેશ દાવેદારી કરતા નથી, પાકિસ્તાની દાવેદારી કરતું નથી, પણ પાકિસ્તાન શું કહે છે ખબર છે? સોરી, પાકિસ્તાન નહીં, પણ પાકિસ્તાનનો મિત્ર, હવે નવો મિત્ર ગોઈતો છે ને ચાઇના. ચાઇના એમ કહે છે યુનાઇટેડ નેશન્સ ની અંદર કે ભાઈ તમે પાકિસ્તાન અને ભારત બેયને બનાવો. લે, હવે તમે વિચાર કરો, તમે પાકિસ્તાનને પણ બનાવો અને ભારતને પણ બનાવો. આ ચાઇના વાળા પાછા આપને ચાઇના ના નથી પાડવું, આપને ના કોણ પાડે છે? પાકિસ્તાન ના પાડે. વાજીન ક્યારે કે ભારત ના બનાવતા, અને આ બેયને બનાવો એવું કોણ કહે છે? ચાઇના કહે છે. યાર, યુનાઇટેડ નેશન્સ ની સિક્યુરિટી કાઉન્સિલ છે, શાંતિની પરિષદો છે, એમાં શાંતિ પ્રિય દેશ આવે. જે આતંકવાદીઓ ઉભા થતા હોય, હવે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે પણ આને ગ્રે લિસ્ટમાં નાખી દીધું હોય કે જે દેશને ખબર જ છે વિશ્વને આતંકવાદી ઉભા કરે છે, ફંડિંગ કરે છે સરકારને, અને ત્યાંથી બ્લેક લિસ્ટમાં જે દેશ જવાનો હોય, અને એને તમે એમ કહો કે ના સાહેબ એને મોનિટર બનાવો, એ પાછું ચાઇના કહે છે. હવે આવાને બનાવે. અને ભારત, તમે વિચાર કરો મિત્રો, ભારત દેશે અત્યાર સુધીના જેટલા યુદ્ધ થયા હોય, એકય યુદ્ધની અંદર ક્યારેય ભારતે સામેથી પહેલ કરી છે? મિત્રો, ભારત દેશ આઝાદ થયો 1947 થી આજ દિવસ સુધી ભારત દેશ શાંતિ પ્રિય દેશ રહ્યો છે. અને ભારતની જે આ માન્યતા છે ને, આપને તો ઘણી વખત એમ થાય, આપણે ઘણી વખત એમ થતું હોય, પાનની દુકાને ઉભા ઉભા એમ લાગે કે હારું પાકિસ્તાને ઠોકી ગયો ને કે લે, ચાઇના વાળાને કે આ બોમ્બ નથી ફોડતો, મોદી ખોટાડો કે કઈ કે 56 ની છાડી ખોટું બોલે. અરે કા બાપા, યુદ્ધ મફત નો થાય. દિવાળી ઉપર ઘરે હુતરી બોમ્બ ફોડો છો ને દીકરા, તો એ 2000 ના બોમ્બ થાય છે. કેટલા? 2000 ના બોમ્બ થાય છે તમારા હુતરી બોમ્બ દિવાળી ઉપર ફોડો તો. આ મફત બોમ્બ નો આવે, કરોડો રૂપિયાનો ખર્ચો થાય. અને દેશ એક તો આર્થિક રીતે તૂટી ગયો છે, અને એમાંય તમે હથિયારોનો ઉપયોગ કરો, યુદ્ધ કરો, દેશ પાયમાલ થઈ જશે. ચાલુ અર્થતંત્રની તો ખબર રાખો તમે. અત્યારે આમ કહો છો કે રોજગારી નથી, બેરોજગાર છે, પૈસા નથી, આર્થિક મંદી છે, વિશ્વ આખામાં છે, અને અત્યારે યુદ્ધ ન કરાય. અને ભારત એવું નથી, કોઈ પણ ભારત દેશની વાત કરું છું મિત્રો, સરકારની નહીં. સરકાર સાઈડમાં રાખી દો. દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી શાંતિ પ્રિય રહ્યો છે, અને આવો શાંતિ પ્રિય દેશ એને તમે આમાં ન લ્યો. હવે રશિયા આખા વિશ્વને હથિયારો પૂરા પાડે છે,
ચાઇના ઈ પાકિસ્તાન વાળાને પરમાણુ હથિયાર પૂરા પાડે છે અને અમેરિકા ઈ આખી દુનિયાને હથિયારો વેચે છે, પરમાણુ હથિયાર વેચે છે અને એને પાછા તમે ચોકીદાર બનાવ્યા છે। અમે સિક્યુરિટી કાઉન્સિલ ની અંદર તમારા ચોકીદારમાં 5 મેમ્બર છે, એમાં 3 ની તો મથરોટી મેલી છે। 3 મેમ્બર જે છે યુકે ઠીક છે, ફ્રાન્સ ઠીક છે, પણ ફ્રાન્સ ભારત સાથે છે કારણ કે ભારત અને ફ્રાન્સ વચ્ચે થઈ અને આપણે ઘણા બધા ડીઆરડીઓ જે છે ને આપણું ડીઆરડીઓ ને ભારતે અને ફ્રાન્સે ઘણા બધા પ્રોજેક્ટ સાથે કરેલા છે। એટલે ફ્રાન્સ આપણી જોડે, યુકે, યુનાઇટેડ કિંગડમ, બ્રિટિશરો તો પહેલેથી ભેગા જ છે। શું કામ? ઈ ભારત દેશ છોડીને ગયા પછી એને નક્કી કર્યું કે હારું હવે કોઈ દેશ ઉપર શાસન કરાય નહીં, કે ભારતે જે કારણ કે આ દેશની અંદર મિત્રો જેવું તેવું નથી, જે ભારત દેશમાંથી જે મોહનદાસ ગાંધી એને કઢાવ્યા ને એ મોહનદાસ ગાંધીના ચલણી સિક્કા બહાર પડ્યા બ્રિટને તાજેતરમાં આ છેલ્લા 1 મહિનાની ઘટના કહું છું, બ્રિટિશરોએ મોહનદાસ ગાંધીના સિક્કા બહાર પડ્યા। ઈ લોકો ભારતમાં આવ્યા ત્યારે યાની એલિઝાબેથના રાણી છાપ સિક્કા હતા ને, ગાંધી છાપ સિક્કા એ બ્રિટનમાં છે। તમે વિચાર કરો, એટલે બ્રિટિશરો ભારતમાંથી ઘણું શીખ્યા અને અહિંસાનો બોધ શીખીને ગયા છે। એટલે મોહનદાસ ગાંધીનું જે ભારતની આઝાદી હતી એમાં નોટ ઓન્લી અહિંસા મિત્રો, ભારતના 6 લાખથી વધુ ભાઈ બહેનોએ પોતાના લોહીનું બલિદાન આપ્યું છે, ક્રાંતિકારીઓએ બલિદાન આપ્યા છે, સામાન્ય લોકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું છે ને એટલે દેશ આઝાદ થયો છે। પણ એક નાનો એવો પ્રયાસ મોહનદાસ ગાંધીનો હતો, એ પ્રયાસને આ લોકો વખાણે છે અને ત્યારથી ભારત અહિંસાના માર્ગે ચાલે છે। તો આવડી મોટી સત્તા એને તમારે આમાં લેવી જોઈએ। શેમાં લેવી જોઈએ? યુનાઇટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલમાં લેવી જ જોઈએ। એટલા માટે મિત્રો આ G4 દેશોનું જે સંગઠન છે એની G4 દેશોના સંગઠનની જે મીટિંગ છે મિત્રો, એ મીટિંગ મળી અને એ મીટિંગની અંદર આ બધા મુદ્દાઓની વાત થઈ અને જરૂરિયાત છે યુનાઇટેડ નેશન્સનું જે ડિક્લેરેશન છે 75 ડિક્લેરેશન 75 વર્ષની પૂર્ણાહુતિ હમણાં ઉજવશે ઓક્ટોબર મહિનાની અંદર। હવે કઈ રીતે ઉજવે છે તો ડિપેન્ડ છે સિચ્યુએશન ઉપર કે લોકોને બધાને ભેગા કરે છે। હવે તો કે સંસદ ને બધું શરૂ થઈ ગયું એટલે કદાચ ભેગા થશે અને ભેગા થશે મિત્રો તો કંઈક મુદ્દો બનશે, પરંતુ ઘણા ખરા મુદ્દાથી આ મુદ્દો મિત્રો લાઇમલાઇટમાં આવેલો હતો તો તમને લોકોને આ પણ ખબર હોવી જોઈએ। ઠીક છે મિત્રો, તો આ બધી વસ્તુઓ તમારા માઇન્ડમાં એક્ઝેક્ટલી આમ જેને કહેવાય કે ક્લિયર કટ મિત્રો ગોઠવાઈ ગયેલી હોવી જોઈએ। ઠીક છે, અને બીજી વસ્તુ કે સૌથી વધુ આમ જરૂર નથી પણ સૌથી વધુ નોન પરમેનન્ટ મેમ્બર તરીકે કોણ આવ્યું છે? ભારત તો 8મી વખત આવશે, 2021 થી આવશે, હજી નથી એવું યાદ રાખજો, પરંતુ સૌથી વધુ મિત્રો એવું છે જાપાન। 11 વખત મિત્રો જાપાન નોન પરમેનન્ટ મેમ્બર રહી ચૂક્યું છે। યસ, એ યાદ રાખી લેજો, જાપાન જે છે એ 11 વખત નોન પરમેનન્ટ મેમ્બર રહી ચૂક્યું છે। બીજા ક્રમે બ્રાઝિલ છે, કેમ ગયો આ 10 વખત નોન પરમેનન્ટ મેમ્બર રહી ચૂક્યું છે અને ભારત જે છે એ ભારત પણ 8મી વખત આવી ગયું, એટલે ગણિત લેવાનું 8 વખત નોન પરમેનન્ટ મેમ્બર તરીકે આવી ગયું છે। અને મિત્ર હા યાદ રાખજો, યસ જર્મની જે છે ને મિત્રો, એ જર્મની બહુ ઓછી વખત નોન પરમેનન્ટમાં આવ્યું છે। એનું કારણ છે કે અહીંયાથી યુરોપમાંથી તમે ફ્રાન્સ અને યુકે 2 મેમ્બર તો ઓલરેડી પરમેનન્ટ છે, એટલે નોન પરમેનન્ટમાં યુરોપિયન કન્ટ્રીમાં બહુ ઓછા દેશ આવે છે, એટલે સીટ ઓછી છે। આપણે ત્યારે ચર્ચા કરેલી હતી પણ ઓછું આવેલું છે। પણ અહીંયા એક વસ્તુ યાદ રાખવાની ગઈ કે આર્જેન્ટિના જે બ્રાઝિલનો વિરોધ કરે છે ને, પાડોશી દેશ આ બ્રાઝિલ, આર્જેન્ટિના 9 વખત આવ્યું છે અને બ્રાઝિલ કેટલી વખત? 10 વખત। હવે વિરોધ કરે છે પણ પાછું શું છે ખબર છે? આર્જેન્ટિનાની તો હારી વાત જ એવી છે, બ્રાઝિલ વાળાએ આર્જેન્ટિનાને કીધું કે ભાઈ તમે શું કામ વિરોધ કરો છો? અમારે પરમેનન્ટ મેમ્બરશિપ જોઈએ છે, અમે મોનિટર બનવા તૈયાર છીએ, અમે સક્ષમ છીએ, તમે વિરોધ કરો માં। ઈ કે વિરોધ કરશું? બ્રાઝિલે કીધું તો એક કામ કરો, તમે બની જાઓ। શું કીધું? તમે બની જાઓ વિરોધ કરતા હોય તો। ઈ કે ના અમારે બનવું નથી। આ શું થયું ભાઈ? તમારે બનવું નથી અને બનવા દેવું નથી, આના જેવું થયું। ખાતોય નથી અને ખાવા દેતોય નથી, ભૂખા રાખવું આખા દેશને, કઈ વાંધો નહીં। મુખ્ય મુદ્દા પર આવતા મિત્રો મૂળ વાત જે છે યુનાઇટેડ નેશન્સ શું કામ ઇમ્પોર્ટન્ટ છે? આ 4 દેશની જે અત્યારે મીટિંગ થઈ G4 ની, આ એનો સાર છે મિત્રો, આખો એનો સાર છે કે શા માટે યુનાઇટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલમાં પરમેનન્ટ મેમ્બરની જરૂરિયાત છે।
ઠીક છે મિત્રો, હવે આ વાત તો એના માટેની થઈ. આપણે મૂળ મુદ્દાને પાછા ભૂલી ન જતા ચાલો આવતા રહ્યો. આ સિક્યુરિટી કાઉન્સિલ એની સંપૂર્ણ સમજૂતી કરી છે અને અપેક્ષા રાખું છું કે તમે લોકો આનાથી સંતુષ્ટ હશો. જે વિદ્યાર્થી કદાચ આજે ફર્સ્ટ ટાઈમ લેક્ચર ભરવા બેઠો હશે ને એની ખબર તો પડી હશે કે આવ્યું છે ક્યાંથી. ઠીક છે મિત્રો, ઓકે આગળ વધીએ આપણે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ. એક મિનિટ, હા આ થોડોક શ્વાસ વધારે ચડી જાય કારણ કે ઘણા ખરા વિદ્યાર્થી કહેતા હોય કે સાહેબની ગાડી છે ને રાજધાની એક્સપ્રેસ ની જેમ હાલે, પણ શું કરું યાર, આ નેચરલ આદત છે, હાઈલી જ જાય. રિલેક્સ થઈ જાવ થોડીક વાર, તમે થઈ જાવ એક જ સેકન્ડ પૂરતા. રેડી, ઓકે ચાલુ કરીએ બાજુ. બીજું અગત્યની બીજી વસ્તુ શું છે મિત્રો કે યુનાઇટેડ નેશન્સ ની આપણે અત્યારે જે રામાયણ કરી એ કોની કરી, એ સિક્યુરિટી કાઉન્સિલ ની કરી. હવે આપણે થોડી વાત કરવી છે મિત્રો યુનાઇટેડ નેશન્સ ની જનરલ એસેમ્બલી. યસ મિત્રો, આ યુનાઇટેડ નેશન્સ ની જનરલ એસેમ્બલી. હવે સમજો, આમ આપને લાગે કે સાહેબ આની અંદર તો કેટલા મેમ્બર, 5 + 10, યાદ રાખજો 5 + 10 એટલે ટોટલ આના મેમ્બર કેટલા, 15 જ સભ્ય છે. અને એક વસ્તુ એ પણ યાદ રાખજો, આની આપણે વાત કરશું આગળ પર, પણ 5 છે એ વીટો વાળા છે. વીટો એટલે એની પણ ચોખવટ કરશું, ના પાડી શકે. શું કરી શકે, 5 માંથી કોઈ પણ એક દેશ કોઈ પણ કામ કરવાની ના પાડે તો પૂરું થઈ ગયું. વીટો એટલે ના પાડવાનો અધિકાર છે. શેનો ના પાડવાનો અધિકાર? ઓલા ભારતના 4 લોકોને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની વાત હતી, શું હતું? જો સમજો, અહીંયા કોઈ પણ ઠરાવ પસાર કરાવવો હોય, સમજો યુનાઇટેડ નેશન્સ ની સિક્યુરિટી કાઉન્સિલ નો અહીંયા નિયમ છે કે ઠરાવ પસાર કરાવવો હોય ને તો 15 માંથી 9 લોકોની સહમતિ હોવી જોઈએ. કેટલા લોકોની? 9 લોકોની સહમતિ હોવી જોઈએ. શેના માટે? કોઈ પણ બાબતમાં હા પડવા માટે. શું પડવા માટે? કોઈ પણ કામમાં હા પાડવી હોય તો હા પાડવા માટે કેટલા લોકોની સહમતિ જોઈએ? 15 માંથી 9 ની. પણ કોઈ કામમાં ના પાડવી હોય તો એક સભ્ય હોય, એક મેમ્બર કહી દે કે નહીં એટલે પૂરું. એટલે વીટો આને કહે છે. યુનાઇટેડ નેશન્સ ની સિક્યુરિટી કાઉન્સિલમાં ઓલો આતંકવાદીનો મુદ્દો હતો ને, ત્યાં અમેરિકા અને યુકે કહી દીધું કે ભાઈ હોય જ નહીં, આ ભારતના લોકો આતંકવાદીનો, પૂરું થઈ ગયું. એક વ્યક્તિ ના પાડી દે પછી આ વોટિંગ નો કઈ મીનિંગ જ નથી ભાઈ. આ તો તમારામાં આમાંથી કોઈ નો કહે, કઈ જવાબ જ ન આપે અને ઓલા 10 મેમ્બરો નોન પરમેનન્ટ વાળા એમ કહે જાહેર કરો અને વોટિંગ થાય. જો 9 જણા સહમતિ આપે તો હા પડે, એક જણો એમાંથી ના પાડી દે એટલે પૂરું. એટલે આપણે તો મિત્રો ભારતની પક્ષે બધાય દેશો છે. ભારતની બાજુમાં યુકે છે, યુનાઇટેડ કિંગડમ છે, યુએસ છે, ફ્રાન્સ છે અને રશિયા છે. 4 આપણી જોડે છે. ચાઇના આપણી જોડે ન રહે, એના દત્તક દીકરા જોડે રહેશે, પાકિસ્તાન જોડે. ઓકે, આ 15 મેમ્બર છે. યુનાઇટેડ નેશન્સ ની જે જનરલ એસેમ્બલી છે મિત્રો, એ જનરલ એસેમ્બલી ની અંદર 193 સભ્ય દેશ છે. અને આ 193 સભ્ય દેશ છે ઈ બધા એના મેમ્બર કહેવામાં આવે છે. અને એ મેમ્બર જે છે મિત્રો, એનું કામ શું છે તો કે યુનાઇટેડ નેશન્સ ની જનરલ એસેમ્બલી નું કામ એ શું હોય તો કે કોઈ પણ દેશની જે એસેમ્બલી હોય એ શું કરે તો કે મિત્રો પોલિસી મેકિંગ કરે છે. આનું કામ શું છે? આખા વિશ્વ માટેની જે પોલિસી મેકિંગ, જે નીતિ નિયમો બને છે ને મિત્રો, એ નીતિ નિયમો બનાવવાનું કામ કોણ કરે? યુનાઇટેડ નેશન્સ ની જનરલ એસેમ્બલી નીતિ નિયમો બનાવવાનું કામ કરે છે. અને આ જનરલ એસેમ્બલી જે છે, જ્યાંથી નીતિ નિયમો બને છે, એ નીતિ નિયમો બને છે અને અગત્યના નિર્ણયો લે છે. આની દર વર્ષે મીટિંગ થાય. આની મીટિંગ કેવી હોય છે તો કે દર વર્ષે મીટિંગ થાય છે. બીજી વસ્તુ, દર વર્ષે આના અધ્યક્ષની નિમણૂક થાય છે. કોની નિમણૂક થાય છે મિત્રો? દર વર્ષે યુનાઇટેડ નેશન્સ ની જનરલ એસેમ્બલી જે છે એમાં અધ્યક્ષની નિમણૂક કરવામાં આવે છે. એટલે દર વર્ષે એના અધ્યક્ષ બદલશે. આ રિયાલિટી છે. અને એક વસ્તુ એ પણ છે મિત્રો કે આ જે છે ને મિત્રો, યુનાઇટેડ નેશન્સ ની જનરલ એસેમ્બલી 193 સભ્યો ભેગા થાય છે એટલે આને વિશ્વનું લઘુ સંસદ કહે છે. આ એકાદ વખત સ્ટેટ પીસીએસ માં પૂછાણો છે, ગુજરાતમાં નહીં, અધર સ્ટેટ પીસીએસ માં આવેલો છે. વિશ્વનું લઘુ સંસદ કોને કહે છે? એક પાર્લામેન્ટ છે. ભારતમાં આપણા સાંસદ સભ્યો લોકસભા રાજ્યસભામાં છે, એ ભારતનું સંસદ છે.
ભારત દેશના પ્રતિનિધિઓ આપણે બધા જે પ્રતિનિધિઓને મોકલા છે અને અહીંયા ધુંબા પાર્ટી કરે છે અને લોકબુક ફાડી નાખે છે, માઇક બાઇક તોડી નાખે છે, રૂલ બુક તોડે છે, એ આપણા પ્રતિનિધિઓ છે, ગૌરવ લેવા જેવી વાત છે. કઈ વાંધો નહીં. આ આપણા સંસદો અહીંયા છે. એવી રીતે આખા વિશ્વનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? યુનાઇટેડ નેશન્સ જેની જનરલ એસેમ્બલી કરે છે. જનરલ એસેમ્બલીમાં કેટલા મિત્રો મેમ્બર? 193. એટલે એને શું કહેવાય છે કે વિશ્વનું લઘુ સંસદ છે. એક મિની પાર્લામેન્ટ ઓફ ધ વર્લ્ડ કહેવામાં આવે છે. આને પણ યાદ રાખજો મિત્રો. પોલિસી મેકિંગ બધું ત્યાંથી થાય છે. દર વર્ષે એની મીટિંગ હોય છે. અને મિત્રો એક વસ્તુ યાદ રાખશું કે દર વર્ષે પ્રેસિડેન્ટે બદલે પણ એક વસ્તુ યાદ રાખવાની કે ભારત તરફથી આમાં કોઈ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે? તો યસ મિત્રો, ભારત તરફથી પ્રેસિડેન્ટ અને એ પણ યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીના પ્રથમ મહિલા અધ્યક્ષ હતા એ વિજયાલક્ષ્મી પંડિત હતા. યસ મિત્રો, યાદ રાખી લેજો. પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે મહિલા હતા અને મહિલા અધ્યક્ષ તરીકે પ્રથમ કોણ? તો કે વિજયાલક્ષ્મી પંડિત. આ પણ યાદ રાખી લેજો. એકદમ ફેક્ચ્યુઅલ ડેટા છે પરંતુ યાદ રાખવાનો છે. અને યુનાઇટેડ નેશન્સમાં જે નીતિ નિયમો ઘડાય છે એ નીતિ નિયમો ઘડવાનું સંપૂર્ણ કામ ક્યાં કરવામાં આવે છે મિત્રો? એની જે જનરલ એસેમ્બલી છે ત્યાં આ બધી કામગીરી કરવામાં આવે છે. પરંતુ સૌથી વધુ સ્ટ્રોંગેસ્ટ બાબત કઈ છે? એ સિક્યુરિટી કાઉન્સિલ છે. કારણ કે આમ નીતિ નિયમો ને બધું ભલે અહીંથી નક્કી થાય, બધા દેશોની સહમતિ થઈ જાય છે, આ છે તે છે. કોઈ પણ ડિસિઝન લેવો હોય તો અહીંયા ડિસિઝન લેવાની ખાસિયત છે કે નિર્ણય ક્યારે આવે, કોઈ પણ નિર્ણય ઉપર ચર્ચા કરવામાં આવે અને એ ડિસિઝન ક્યારે લઈ શકાય તો કે 2/3 બહુમતી હોવી જોઈએ. એટલે કે 66% બહુમતી થાય તો જ કોઈ પણ ડિસિઝન લઈ શકાય. 50% માને 2/3 બહુમતી હોય તો વિશેષ બહુમતી જેને આપણે આપણી ભાષામાં કહીએ છીએ એ વિશેષ બહુમતીથી અહીંયા ડિસિઝન લેવામાં આવે છે. ક્યાં? યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીની અંદર આ વસ્તુઓ છે. પરંતુ આ બાબત જે છે એ એટલી ઇમ્પોર્ટન્ટ તો નથી કે જેટલી સિક્યુરિટી કાઉન્સિલ અગત્યની છે. એટલા માટે મિત્રો આપ લોકોને આની પણ થોડી ઘણી ખબર હોવી જોઈએ. ઠીક છે મિત્રો? ઓકે, આગળ વધીએ આપણે. આમ તો સમય થતો આવે છે પરંતુ કઈ વાંધો નહીં. એક નાનો એવો ટોપિક છે, આને ફટાફટ 5 મિનિટમાં પૂરો કરી નાખીએ. આ બધા મુદ્દા એના માટે એક અડધો કલાકનું કે 15-20 મિનિટનું નાનું એવું સેશનની જરૂર પડશે. એની ચર્ચા કરશું. હા, આ ઇકોસોક છે મિત્રો, એની અંદર જે હમણાં ભારતીય પ્રતિનિધિત્વ અને ભારતની મહિલાઓની જે જીત હતી, યસ મિત્રો, આપણે કહીએ છીએ કે ભારતનું મહિલા પ્રતિનિધિત્વ છે ઈ જીતું અહીંયા ઈ અગત્યનું છે. શું કામ ને એની વાત કરું કે અહીંયા જે છે ને યુએન ઇકોસોક એની અંદર 45 મેમ્બર જ છે. કેટલા મેમ્બર છે? 45 મેમ્બર છે. અને એ 45 મેમ્બર માંથી મિત્રો 13 મેમ્બરની નિમણૂક થાય છે. કેટલાની? 13ની. એમાં અત્યારે વર્તમાનમાં 2 સીટ ખાલી પડી હતી. કેટલી સીટ ખાલી પડી હતી? 2 સીટ. આની આગળ ડિબેટ ચર્ચા કરશું. આ ખાલી મુદ્દો આવ્યો એટલે કહું, 2 સીટ ખાલી પડી હતી અને દાવેદાર હતા 3. 2 સીટમાં દાવેદાર 3. ભારત હતું, અફઘાનિસ્તાન હતું અને ચાઇના. ઈ કે પૂરું થઈ ગયું તો આમાં આપણો વારો થોડો આવે કે. અને બધાને એમ જ લાગે ઈ કે તો કોનો વારો આવ્યો? ઈ કે બટ ઓબ્વિયસ છે ભારત અને ચાઇના. ના, નથી આવ્યો મિત્રો. ભારતને જે વોટ મળ્યા છે ઈ 38 વોટ મળ્યા. કે ભારતને આમાં આપો, મહિલાની સીટ જે છે એમાં ભારતને આપો. 45 માંથી 38 કીધું ભારતને આપો. એટલે એમ ભારતની સીટ કામ કરી. અફઘાનિસ્તાનને કેટલા વોટ મળ્યા? 39. ભારત કરતા 1 વોટ વધી ગયો. અને ચાઇનાને કેટલા વોટ મળ્યા? તો કે 27. સમજો કેટલા વોટ મળ્યા મિત્રો? માત્ર 27 વોટ મળ્યા. સોરી, અહીંયા 45 ની જગ્યાએ 54 કરી દઉં છું. ખોટું છે, 54 મેમ્બર છે. યસ, અહીંથી આઈડિયા આવી જશે એટલા માટે 54 મેમ્બર છે ટોટલ. હવે આને ભારતને મળ્યા 38, અફઘાનિસ્તાનને 39 અને ચાઇનાને માત્ર 27. એક વસ્તુ એ છે કે રીવોટિંગ કરાવવા માટે પણ તમારે 50% થી વધારે વોટ મળવા જોઈએ. હવે 54 ટોટલ છે, એના એક્ઝેક્ટ 50% થયા. 50% એ બહુમતી ન મળે, તમને મિનિમમ 28 વોટ મળે તો તમારું નામ કન્સિડર થાય. હવે તમને 50% થી વધારે મોતે વતે નથી મળ્યા તો કન્સિડર જ ન થાય. એટલે 2 સીટ હતી, એક સીટ ભારતને મળી, બીજી અફઘાનિસ્તાનને ચાઇના ન મળી.
આ રિસન્ટલી ગયા 15 દિવસના ન્યૂઝ છે, ઠીક છે. ઓકે, પણ આ બધી ચર્ચાઓ આપણે કરશું. હવે એક કામ કરીએ છીએ, કારણ કે આ બધા મુદ્દાઓની ડિટેલ ચર્ચાની જરૂર રહેશે, આટલી વસ્તુ રાખીએ. આજે બે મુદ્દા આપણે ચર્ચા કર્યા છે, એ બે મુદ્દા પૂરતું આપણે સીમિત રાખીએ. નેક્સ્ટ સેશન જ્યારે શરૂ કરશું એને આપણે યુનાઇટેડ નેશન્સ પાર્ટ 2 કહેશું. પાર્ટ 1 ની અંદર યુનાઇટેડ નેશન્સ ની સ્થાપના અને ક્યાંથી શરૂ કરીને મિત્રો 1919 માં લીગ ઓફ નેશન, અને ત્યાંથી વુડ્રો વિલ્સન થી શરૂ કરી અને સેન ફ્રાન્સિસ્કો ની અંદર વળી પાછા 1950 ની અંદર શરૂ થયેલી આ નવી વ્યવસ્થાથી માંડી અને ચર્ચા આપણે યુનાઇટેડ નેશન્સ ની જનરલ એસેમ્બલી અને સિક્યુરિટી કાઉન્સિલ અને G4 ની વાત કરી છે. 4 મુદ્દા બાકી છે, બહુ નાના નાના મુદ્દા છે, 5-5 7-7 મિનિટના છે. એટલે બીજું સેશન આપણે લેશું, એની અંદર આ બધાની ચર્ચા આપણે કરશું, ઠીક છે. આજના સેશનને અહીંયા સુધી અટકાવી દે છે. આ એટલા માટે છે કે આજ વહેલું શરૂ કર્યું હતું. ફેસબુકમાં લાઈવ તો ઘણા બધા વિદ્યાર્થી જોઈન થયા, પેલા શરૂ થઈ ગયું હતું. કારણ એ હતું મિત્રો કે આજના સેશનમાં અગાઉ જ ખબર હતી કે સાલું માંડ પૂરું થશે, એટલે અપેક્ષા હતી કે પૂરું થશે, પણ રાબેતા મુજબ મુદ્દો શરૂ થાય અને તમને લોકોને ખબર છે બે વસ્તુની અંદર તો તમારે મને માફ કરવો જ પડે છે. એક જ્યારે ઇકોનોમીની વાત થતી હોય અને બીજું ઇન્ટરનેશનલ રિલેશનની વાત થતી હોય, કારણ કે એ બે વિષય એવા છે જે વર્ષોથી, આ 12 વર્ષથી જે વિષય હું ભણાવતો હોય અને ઇકોનોમી તો 18 વર્ષથી ભણાવતો હોય, તો એમાં ડેપ્થમાં વધારે વહી જવાય છે. એ મારી લિમિટેશન છે, મર્યાદા છે, પણ તમે લોકો માફ કરો છો આ લિમિટેશન ને, તમને ગમે છે તો વાંધો નથી. અહીંયા સુધી રાખીએ. એટલે આજના સેશનની આ પૂર્ણાહુતિ જાહેર કરીએ મિત્રો. આપ લોકોનો દિવસ શુભ રહે. નવા પાર્ટ 2 સાથે પાછા મળશું જ, અને ખૂબ જ ઝડપથી મળશું મિત્રો. ત્યાં સુધી રજા આપશો. આપ લોકોનો ખૂબ ખૂબ આભાર. હેવ અ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. અને અંતે મિત્રો, જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.